નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે, જેમની અંદર તેમણે જણાવ્યું છે કે ગરમી તાપમાનનું પ્રમાણ વધી શકે છે. તેમજ આંધી, પવન અને વરસાદને લઈને પણ તેમણે મોટી આગાહી કરી છે. તો તેની વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર ધીરે ધીરે તાપમાન વધી રહ્યું છે અને ગુજરાતના અનેક વિસ્તારની અંદર તાપમાનનો પારો 40 ઉપર ચાલી રહ્યો છે. તેમજ આ માર્ચ મહિનાના એન્ડના દિવસોની અંદર હજુ પણ તાપમાન વધે અને ગાત્રો થીજવતી ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. આજથી લઈને 30-29 તારીખ દરમિયાન તાપમાનની રેન્જ 38થી લઈને 41, અમુક જગ્યાએ 42 ડિગ્રી થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે. આ સાથે જ મિત્રો 29 તારીખથી લઈને 5 એપ્રિલ સુધીના દરમિયાનના દિવસોની અંદર મહત્તમ એટલે કે બપોરનું તાપમાન 40થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. એટલે કે આગામી અઠવાડિયા દરમિયાન તાપમાનનો પારો હજુ પણ 2 થી 3 ડિગ્રી ઊંચો જાય તેવું પણ તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે જ મિત્રો 29થી લઈને 5 એપ્રિલ દરમિયાન ઉત્તરના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોની અંદર હવામાનમાં પલટાની પણ સંભાવના છે, જેના કારણે તેમણે છાંટછૂટ થવાની પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય વધુમાં જણાવ્યું હતું કે એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ એટલે કે 9-10થી લઈને 15 એપ્રિલ દરમિયાન હવામાનમાં એક પલટો આવી શકે છે અને ગુજરાતના અનેક ભાગોની અંદર વાતાવરણ પણ પલટાય તેવી પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે જ 20 એપ્રિલ દરમિયાનથી ગરમીનું જોર વધુ જોવા મળી શકે છે અને મિત્રો 26 એટલે કે એપ્રિલના એન્ડના દિવસોની અંદર કાળઝાળ ગરમી પડવાની શરૂઆત પણ જોવા મળશે અને ગુજરાતના અનેક ભાગોની અંદર તાપમાનનો પારો 43થી લઈને 46 ડિગ્રીની રેન્જમાં જોવા મળે એટલે કે હાઈએસ્ટ જોવા મળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે મિત્રો 10થી 15 મે દરમિયાન ભારે આંધી વંટોળનું પ્રમાણ પણ જોવા મળશે. એ પણ અરબી દેશો તરફથી એટલે કે આરબ દેશો તરફથી જોવા મળશે અને પવનની ગતિ તે બાજુની રહી શકે છે અને પવનનું જોર પણ વધુ જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે. જ્યારે મિત્રો ચોમાસાનો પ્રથમ વરસાદ 22 મેથી લઈને એટલે કે મે મહિનાના છેલ્લા દિવસોની અંદર અને પહેલા જૂનના અઠવાડિયાની અંદર કેટલાક ભાગોની અંદર વરસાદની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. તો ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતનું હવામાન આ વર્ષે વિશેષ પ્રમાણમાં અસમજભર્યું જોવા મળશે, તેમજ તાપમાનનો પારો પણ ધીરે ધીરે ઉંચકાય તેવું પણ તેનું અનુમાન રહેલું છે. બાકી માર્ચ મહિનાના એન્ડના દિવસોની અંદર હજુ પણ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સુધારો પણ જોવા મળશે અને ગુજરાતની અંદર ઘણું તાપમાન ઊંચું જાય અને ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ.